આજે વહેલી સવારે મોટા વરાછા ખાતે રહેતા સિનિયર પત્રકારના ઘરને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। ઘરમાંથી રોકડ રૂપિયા 50,000 ને 22 તોલાથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાતા સ્થાનિક પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરી હતી। ઉત્તરાયણ પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ મોટા વરાછા સ્થિત હરિઓમનગર સોસાયટીમાં રહેતા જગદીશ દવે પત્રકાર તરીકે ફરજ બજાવે છે। પત્રકાર જગદીશ દવે દરરોજ વહેલી સવારે તેમની પત્ની સોનલબેન દવે સાથે બેડમિન્ટન રમવા માટે જાય છે। હાલ ભારે ગરમી હોવાને કારણે ગઈકાલે રાત્રે જગદીશભાઈ પોતાના ઘરની અગાસી ઉપર સૂવા માટે ગયા હતા। દરમિયાન રાબેતા મુજબ બેડમિન્ટન ગેમ રમવા માટે ઉઠ્યા અને ઘરમાં પ્રવેશતા સામાન વેરવિખેર હતો। કંઈ અજુગતું લાગતા ઘરમાં તપાસ કરતા પોતાના ઘરના રૂમમાંથી 50,000થી વધુની રોકડ, સોનાના 2 મંગળસૂત્ર, સોનાની બંગડીઓ, પેન્ડલ, વીટી સહિત 22 થી 23 તોલા સોનાના 8 દાગીના, તેમના પડોશી મુકેશભાઈ કાલુભાઈ કાછડિયાના ઘરેથી 200 ગ્રામ ચાંદીનો જુડો, રોકડા 20,000ની ચોરી થઈ હતી। બંને સ્થળે મળીને કુલ 7.20 લાખના દાગીના ચોરાયા હતા। પત્રકાર જગદીશ દવે આ અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ તસ્કરોનું પગેરું શોધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।